જામનગર શહેરમાં વેરા બાકીદારો સામે મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહાનગરપાલિકાની મિલકત શાખા દ્વારા વેરાની વસૂલાત માટે સઘન અભ્યાસ શરૂ કરાયો છે। શહેરની અંદાજે 40 જેટલી સોસાયટીમાં મિલકત વેરો અને પાણી વેરો લાંબા સમયથી બાકી હોવાનું સામે આવ્યું છે, જેના પગલે વેરા ન ભરનાર મિલકત ધારકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ગોકુલનગર વિસ્તારના મારુતિનગરમાં એક સાથે આશરે 450 નળ કનેક્શનનું પાણી સપ્લાય બંધ કરી દેવામાં આવ્યું છે। શહેરમાં 4000થી વધુ મિલકતદારો દ્વારા મિલકત અને પાણી વેરો બાકી હોવાનું મહાનગરપાલિકાના ધ્યાનમાં આવ્યું છે। વેરાની વસૂલાત માટે મહાનગરપાલિકાની ટીમ દ્વારા ખાસ અભિયાન હાથ ધરાયું છે અને વેરો ન ભરનાર ને નળ કનેક્શન કાપવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। દ્વારા 13-2 થી 100% વ્યાજ માફી યોજના સતત ચોથા વર્ષે આપણે જાહેર કરેલ છે। તેમ છતાં પણ શહેરીજનો દ્વારા પોતાનો બાકી રહેતો મિલકત વેરો અને પાણી વેરો મહાનગરપાલિકામાં ભરપાઈ કરેલ નથી। આ આસામીઓને આપણે ગત તારીખ 6ના એક જાહેર નોટિસથી સૂચિત કરેલ હતા કે ભાઈ આપનો બાકી રહેતો પાણી વેરો અને મિલકત વેરો છે એ 100% વ્યાજ માફી યોજનાનો લાભ લઈ અને મહાનગરપાલિકામાં ભરપાઈ કરો। તેમ છતાં પણ શહેરીજનો દ્વારા આ વ્યાજ માફી યોજનાનો લાભ લીધેલ નથી અને પોતાનો બાકી રહેતો પાણી વેરો અને મિલકત વેરો મહાનગરપાલિકામાં ભરપાઈ કરેલ નથી। તારીખ 13 આપણે પુનઃ ફરીથી એક જાહેર નોટિસ પ્રસિદ્ધ કરેલ કે ભાઈ મહાનગરપાલિકા છે એ અસ્થાયી રૂપથી પાણી પુરવઠો બંધ કરશે, આપની સ્થાવર અને જંગમ મિલકત જપ્તીમાં લેશે। હજુ પણ તક છે, આપનો બાકી રહેતો પાણી વેરો મિલકત વેરો ભરપાઈ કરો। પરંતુ શહેરીજનો દ્વારા બાકી રહેતો મિલકત વેરો અને પાણી વેરો ભરપાઈ ન કરતા આજ રોજ આપણે આ પાણી પુરવઠો સપ્લાય બંધ કરવાની ઝુંબેશ શરૂ કરેલ છે અને લાગત એવા વોર્ડ અને સોસાયટીઓ આપણે પસંદ કરેલ છે કે જ્યાં 450 થી 500 કનેક્શનો એક વિસ્તારની અંદર આવેલ છે। આ સમગ્ર લોકોનો તમામ ટેક્સ બાકી હોય મહાનગરપાલિકા દ્વારા વાલ જ બંધ કરી દેવામાં આવેલ છે અને સમગ્ર વિસ્તારની અંદર પાણી સપ્લાય બંધ કરેલ છે। આપણે અત્યારે 40 જેટલા વિસ્તારો નક્કી કરેલ છે, જે સોસાયટીઓ છે, જેમાં આપણે અત્યારે મારુતિનગર અને રમેશ હાર્ડવેરવાળી શેરીની અંદર સંપૂર્ણ પાણી સપ્લાય અસ્થાયી રૂપથી બંધ કરેલ છે। આ પાણી સપ્લાય ત્યારે જ થશે જો આપનો બાકી રહેતો પાણી વેરો અને મિલકત વેરો મહાનગરપાલિકામાં